टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હવે નજર કરીએ તમારો જિલ્લો તમારા સમાચાર પર। વાવ થરાદમાં ખેડૂતોની વીજ સમસ્યા મુદ્દે કલેક્ટરની રજૂઆત કરવામાં આવી। રામપુરા સબસ્ટેશનના આજાવાડા ફીડરમાં 3 દિવસથી અનિયમિત વીજ પુરવઠો છે। સિંચાઈ માટે વીજળી ન મળતા પાકને નુકસાન થવાની ભીતિ છે। આજાવાડા અને કાસવી ફીડરમાં અપૂરતા સ્ટાફનો ખેડૂતોનો આક્ષેપ। સિંચાઈ માટે તાત્કાલિક નવું ફીડર કાર્યરત કરવાની માંગ। આંત્રોલ અને રડાકાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભાજપાના રડકા તાલુકા પંચાયત સદસ્ય મસરા ચૌધરી સહિત ખેડૂતોની રજૂઆત। ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર અપાયું। વીજ પુરવઠો નિયમિત કરી ખેડૂતોના પાકને બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। અમારી માંગ છે કે અમારે લાઇટની વિદ્યુત બોર્ડને કોઈ પાણી આપતું ભાઈ લાઇટ મળતી નથી। એ લાઇટ અમારી માંગ છે। આ ખેડૂતોની બધાએ ભેગા થઈ અને મને ભેગે કરી દીધી આડો કે પાણીની માંગ આપે। અમારી માંગ એક જ હતી, વિદ્યુત બોર્ડને લઈને રામપુરા એસએસમાંથી આજાવાડા ફીડરમાં પાવર અમને પૂરતો મળતો નથી। છેલ્લા 1 મહિનાથી આ પાવર અધૂરો મળવાના કારણે ખેડૂતોનો પાક બળી રહ્યા અને ખેડૂતો આ પાક બળે એના કારણે ચિંતિત થઈ અને કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર દેવા માટે અમે અહીંયા બધા ખેડૂતો ભેગા થઈને આવ્યા છીએ। ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મથી મિત્રતા કરી અપહરણનો પ્રયત્ન કરવામાં આવ્યો। જોધપુરથી ગુમ 2 સગીરાનું એલર્ટ મળતા એક્શન। અમદાવાદ સ્ટેશનેથી આરપીએફ દ્વારા 2 સગીરાને મુક્ત કરાઈ। ઓપરેશન રેલ પ્રહરી હેઠળ પોલીસની મોટી સફળતા। બેંગલુરુના આકીબ અંસારી સૈયદ ઇબ્રાહીમની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસને જોઈ આરોપીઓનો ભાગવાનો પ્રયાસ। ટ્રેનમાંથી ફેંકેલો આરોપીનો મોબાઈલ આણંદથી રિકવર કરી લેવામાં આવ્યો છે। કોલ અને ડેટાના આધારે અન્ય આરોપીની ધરપકડ। લગ્નના ઈરાદે સગીરાઓને બેંગલુરુ લઈ જવાનું કાવતરું। સગીરાઓની ઓળખ છુપાવવા નકલી ઓળખપત્રો બનાવ્યા હતા। यह इन्फॉर्मेशन आई कि 2 नाबालिग लड़कियों को घर से जो है भगाया गया है और इनके जोधपुर से बेंगलुरु जाने की संभावना है। पूरी ट्रेन को चेक कराने का निर्देश दिया गया। उस निर्देश के क्रम में जो है एक लड़की और एक लड़का उसमें से बरामद हुए तुरंत। लड़के द्वारा फ़ोन भी वहीं छोड़ दिया गया था और दूसरी लड़की और दूसरा लड़का नहीं मिले। उस फ़ोन से फिर दूसरे लड़के को फ़ोन कराकर उनकी लोकेशन ट्रेस की गई और लोकेशन अहमदाबाद स्टेशन के बाहर मिली और फिर उनको जो है वहाँ से पकड़ा गया। ખંભાતના વતરા વટાદરા સીમમાં ઝેરી ગેસની અસર જોવા મળી। 500 વીઘાથી વધુ ડાંગરના પાકને નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ઝેરી ગેસથી હજારો પક્ષીઓના મોતનો ગ્રામજનોનો આક્ષેપ છે। આકાશમાંથી પક્ષીઓ ટપોટપ નીચે પડ્યા હોવાનો દાવો। કલમસરની જય કેમિકલ કંપની પર ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે। ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની પણ ફરિયાદ છે। ગ્રામજનોએ ઉલટી અને ઉબકાની ફરિયાદ કરી તો વારંવાર ગેસ છોડતી કંપનીઓથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે। તંત્ર કાર્યવાહી ન કરતું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। ઝેરી ગેસ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। તરત જ આ ન્યૂઝ મળતા અમારી ટીમ ત્યાં આગળ ખંભાત ખાતે પહોંચી ગઈ છે અને હાલ ઇન્સ્પેક્શન ચાલુ છે। બરાબર, એ તો ત્યાં જેટલી બી કંપનીઝ છે એ બધાનું ઇન્સ્પેક્શન કરી ત્યાંનું એર પોલ્યુશન મોનિટરિંગ અમે મોનિટરિંગ કરશું। અને ઘટનાની પ્રાથમિક માહિતી શું છે? ઘટનાની પ્રાથમિક માહિતી એવી છે કે આ ત્યાં આગળ કલમસરમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવી છે એના કારણે આસપાસના પાકને નુકસાન થયું છે અને પક્ષીઓ મર્યા છે। ગાંધીનગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના સમર્થનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કેરળના શિક્ષક ગુરુપ્રસાદને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે મોટી સંખ્યામાં શિક્ષકોએ ઉમિયા ભવનથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી। આરોપ છે કે પ્રશ્નમંચમાં વીર સાવરકરે સૌથી વધુ કારાવાસ ભોગવ્યો તેવો સાચો જવાબ આપવા બદલ વામપંથી સંગઠનોના દબાણ હેઠળ શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે। તો બીજી તરફ સાબરકાંઠાની હસનપુર શાળાના શિક્ષક અને આચાર્ય સામે થયેલી કાર્યવાહીનો પણ રાજ્યવ્યાપી વિરોધ થઈ રહ્યો છે। શૈક્ષિક મહાસંઘે જિલ્લા કલેક્ટરને આવેદન આપી શિક્ષકોની પુનઃનિયુક્તિ અને કાર્યવાહીમાં પુનઃ વિચારણા કરવાની પ્રબળ માંગ કરી છે। એ આઝાદી એ એક વિષય બની રહે છે, પરંતુ આવા વીર સાવરકર જેવા કવિ અને આધ્યાત્મિક એક અનમાન જીવિત જેલની અંદર પણ એ પોતાની મોટી સજા ભોગવી ચૂક્યા હોય અને એવા જ નામને અલુપ્ત કરવામાં આવતા હોય અને બીજા જો નામ લેવામાં આવતા હોય તો આના વિષયને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આજે પૂરા દેશની અંદર તમામ જિલ્લાઓ
ને સાથે લઈ અને આજે માન્ય કલેક્ટર સાહેબ શ્રીના હસ્તે માન્ય આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ કેરળના રાજ્યપાલ શ્રી અને કેરળના શિક્ષણ મંત્રી શ્રી સુધી અમારે આ વાતને પહોંચાડવા માટે આજે તમામ જિલ્લાઓમાં, તમામ રાજ્યોની અંદર તમામ જિલ્લાઓ, દેશના તમામ જિલ્લાઓ સાથે આજે એક સાથે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ. ગાંધીનગરમાં શ્રમિકોના સમર્થનમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટર અને કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રીને આવેદનપત્ર આપ્યું. વિવિધ સરકારી યોજનાઓમાં કામગીરી કરતા શ્રમિકોના વેતનમાં વધારો કરવાની માંગ છે. લેબર લોમાંથી શ્રમિક વિરોધી જોગવાઈઓ દૂર કરવાની રજૂઆત. પેન્શન, મોંઘવારી ભથ્થું અને બોનસની મર્યાદા વધારવામાં આવે તેવી માંગ છે. આંગણવાડી વર્કર સહિતના કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાની રજૂઆત. કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરી કાયમી ભરતી કરવાની માંગ. નિવૃત્તિ વયમર્યાદા વધારવા સહિતના વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી. શ્રમિકોના હિતમાં સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી. નામે વસૂલ થતી સેસની રકમ સરકારના બદલે બાંધકામ બોર્ડના ખાતામાં જમા થવી જોઈએ, જેથી તે વાપરવા અધિકાર પણ બાંધકામ બોર્ડના હસ્તક થઈ શકે. બાંધકામ શ્રમિકો માટે નવી યોજનાઓ પણ બોર્ડ બનાવી શકે, કારણ કે હાલમાં કોઈ પણ નવી યોજના માટે સરકારશ્રી બજેટ મંજૂર કરે તો જ આવી યોજના અમલી બની શકે છે. મૂળભૂત માંગો છે આપણે શ્રમિકો અને વધતી જતી મોંઘવારીને શ્રમિકો જે છે એમને માનો કે ડીએ વધે છે, મોંઘવારી ભથ્થા વધે છે, એ રીતે શ્રમિકોનું પણ જો એમનું વેતન સન્માનજનક વેતન મળી રહે એના માટે થઈને આપણે આજે આવેદનપત્ર આપેલ છે. સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પ્રેસ કોન્ફરન્સ. મોન્સૂન સત્રના કામકાજની માહિતી રજૂ. રાહુલ ગાંધીના વિરોધ વચ્ચે પાટીલનું નિવેદન. વિપક્ષે સત્ર ચલાવવામાં અવરોધ ઊભો કર્યો છે. ટેક્સના કરોડો રૂપિયાનો ખર્ચ વ્યર્થ ગયો. વિપક્ષના કારણે સત્ર ઓછું ચાલ્યું તેમ સી.આર. પાટીલે કહ્યું. સંસદને પોલિટિકલ સ્ટન્ટનું માધ્યમ બનાવ્યું. મહત્વના બિલોમાં કોંગ્રેસની નકારાત્મકતા. વિદ્યાર્થીઓના હિતના બિલ પર ચર્ચા અટકી. વંદે માતરમ અપમાન મુદ્દે બિલ અટક્યું. पेपर लीक सामे कड़क कायदा ने कांग्रेस नो विरोध. और प्रभुभाई ने आपके सामने पूरी डिटेल लोकसभा की रखी है. मैं आपको कहना चाहूंगा कि पूरा सत्र में जो महत्व के बिल पास होने चाहिए थे उसमें से 12 बिल जो मंजूर हुए उसकी कोई पण डिस्कशन वहां पर नहीं हुआ. इतने महत्व के बिलों पर चर्चा होने के बाद उसको पास करना चाहिए था, मगर कांग्रेस ने और उसके साथी पक्षों ने हल्ला करते हुए संसद को ठीक से चलने नहीं दिया और उसके कारण इसके ऊपर कोई चर्चा नहीं हो पाई है. વલસાડમાં નનકવાડા અને વશિયર ગામને જોડતા સૂચિત બ્રિજના નિર્માણ મુદ્દે રાજકારણ ગરમાયું છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા આ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીમાં ધામા નાખી કલેક્ટરની ચેમ્બર બહાર જ રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે કે આ બ્રિજ પ્રજાના હિત માટે નહીં પરંતુ માત્ર એક ચોક્કસ નેતાને ફાયદો કરાવવા માટે બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજ પાછળ કરોડોના વેડફાટનો આરોપ લગાવી કાર્યકર્તાઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે અને જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને ધારણા પર છે શાના માટે છે કે જે બિનજરૂરી ગ્રાન્ટનો દુરુપયોગ થયો છે એના માટે એ લોકો ધારણા પર છે અને એ ભૂખ હડતાલના આજે 5મો દિવસ પૂરો થાય છે. ચોક્કસપણે એમ કે જ્યાં સુધી તંત્ર એમને યોગ્ય ન્યાય ન આપે ત્યાં સુધી એ લોકો ભૂખ હડતાલ ચાલુ રાખવાના છે. પણ એની સાથે કલેક્ટરને મળીને અમે એ કીધું કે ભાઈ તમે શું કરવા માંગો છો એમાં, તો એમણે ચોક્કસપણે એમ કહ્યું કે અમે આગલી તપાસ કરીશું. તપાસ કરીને સરકારને જાણ કરીશું આ વાતને. સરકારને જાણ કરીને યોગ્ય રીતે જે કાયદેસરના પગલાં લેવામાં આવશે એ પગલાં લઈશું એ વાતની અમને ખાતરી આપવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં થયેલી ટિપ્પણી બાદ કાયદાકીય આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુકેશ ગુજરાતી નામના નેતાએ ન્યાયતંત્ર સામે સવાલો ઉઠાવતી વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની તાકીદની બેઠક મળી, જેમાં આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે. બાર એસોસિએશને નેતાને વળતો પડકાર આપતા જણાવ્યું કે જો તાકાત હોય તો જજ બનીને બતાવો. બાર એસોસિએશન હવે આ મામલે સુઓ મોટો અરજીમાં જોડાવા માટે ચીફ જસ્ટિસને રજૂઆત કરશે. આ સાથે જ બેજવાબદાર નેતા સામે પગલાં લેવા માટે રાજકીય પાર્ટીના પ્રદેશ અને રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર પણ લખવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના તમામ હાજર સભ્યોએ એક અવાજે ખૂબ જ સખત શબ્દમાં વખોડ્યો છે
આ ન્યાયતંત્રને સીધી ધમકી હતી. કોઈ એક ચીફ જસ્ટિસને એમ કેવું તમારામાં તાકાત હોય તો ચૂંટણી લડીને બતાવો. એ તારામાં તાકાત હોય તો એક મેજિસ્ટ્રેટ થઈને બતાય ને તું હાઈકોર્ટનો પટાવાળો થઈને બતાય. તું ચીફ જસ્ટિસને આપનારું એક મગતરું છે તું. ના હું મીડિયા પર કહું છું કે આવા મગતરાઓને લોકશાહી ટકાવી હોય તો પગ નીચે કચડી નાખવા. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાંત અધિકારીની બદલીનો ખેડૂતો અને સરપંચો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની બદલી રોકવા માટે થાનગઢ અને મૂળી પંથકના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોના મતે મકવાણા એક નીડર અને નિષ્પક્ષ અધિકારી છે, જેમણે પોતાની કામગીરીથી પ્રજાનો વિશ્વાસ જીત્યો છે. ખેડૂતોએ માંગ કરી છે કે લોકહિતમાં આ બાહોશ અધિકારીને હજુ 2 વર્ષ માટે ચોટીલા ખાતે યથાવત રાખવામાં આવે. આ બદલીનો નિર્ણય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે તેવી વિનંતી સરપંચો દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ફૂડ એન્ડ સેફટી વિભાગે લાલ ચટણીના શંકાસ્પદ જથ્થા પર ત્રાટકી મોટી કાર્યવાહી કરી છે. રેલવે સ્ટેશન રોડ પર આવેલા શિમલા પ્રોવિઝન સ્ટોરમાંથી તંત્રએ 698 કિલો શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન લેબલ વગરના 5 કિલોના 140 જાર મળી આવતા કુલ 20,940 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગે આ ચટણીના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે વધુ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મોરબી શહેરમાં ગેરકાયદે કતલખાના અને જાહેરમાં નોનવેજ વેચાણ સામે હિન્દુ સંગઠનોએ મોરચો માંડ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાલિકાના 52 કોર્પોરેટરોનું સમર્થન મેળવવાની ઝુંબેશ શરૂ કરાઈ છે, જેમાં મોટાભાગના સભ્યોએ સહયોગની ખાતરી આપી છે. મેયર ઉત્તમ સુરાણીએ પણ ગેરકાયદે કતલખાના સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ પવિત્ર શ્રાવણ માસ અને જન્માષ્ટમીએ માંસ વેચાણ પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હાલ પાલિકાની ટીમ દ્વારા ચેકિંગ અને નોટિસની કામગીરી તેજ કરાઈ છે. સંગઠનોએ ચીમકી આપી છે કે જો નક્કર કાર્યવાહી નહીં થાય તો જન્માષ્ટમી બાદ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સમયમાં નહીં થાય તો આવતીકાલે અમારે જન્માષ્ટમીની બેઠક છે. બેઠકમાં અમે બધા જ સંગઠનો અને બધા જ હિન્દુ સમાજના અગ્રણીઓ અને વેપારી એસોસિએશનને બોલાવ્યા છે. એ બધાની સહમતિ લઈને આગળની રણનીતિ તૈયાર કરીને મોરબી મહાનગરપાલિકાનો વિરોધ પ્રદર્શનથી લઈને મોરબી નહેરુ ગેટ ચોકમાં પુતળા દહનના કાર્યક્રમ પણ કરવાના છે. જે અત્યારે અમને આવેદન આપવામાં આવ્યું છે એમાં 52 કોર્પોરેટરો એમની સાથે સહમત છીએ. જે પણ વ્યક્તિઓ આ કાયદાનું ભંગ કરશે અમે કડકમાં કડક પાલન કરાવશું નિયમોનું. અને આવનારા દિવસોમાં જે કતલખાનાઓ અત્યારે છે એ તાત્કાલિક ધોરણે લાયસન્સ વગરના જે કતલખાનાઓ છે એમાં કડકમાં કડક નિયમોનું પાલન કરાવીશું અને બંધ કરાવીશું. પરંતુ કામગીરી તો અત્રેથી જ થાય છે અને અમને સંપૂર્ણ સત્તા છે. આ ઉપરાંત 381 હેઠળ આજે અમે તમામને આવતીકાલ માટે પણ નોટિસ ઇસ્યુ કરી રહ્યા છીએ. એના માટે અધિકૃત મેં મારા ફૂડ ઇન્સ્પેક્ટરને અત્યારે જ હાલ કર્યા છે અને એ દિશામાં મેં કીધું એમ ચોક્કસપણેના નક્કોર પગલાંની કાર્યવાહી મારી ચાલુ કરવામાં આવશે. આ કામગીરી જ્યારે પૂર્ણ થશે ત્યારે આનું રિઝલ્ટ પણ ચોક્કસ બતાવશે. વાવ થરાદમાં મોરીખા હત્યા કેસને લઈને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતક લખીરામભાઈ પરમારના પરિવારને ન્યાય અપાવવા મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્થાનિક પોલીસની તપાસ સામે અવિશ્વાસ વ્યક્ત કરી પરિવારે આ કેસમાં ગંભીર કલમો ઉમેરવાની અને સીઆઈડી ક્રાઇમ અથવા સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગ કરી છે. આ સાથે જ નિષ્ણાંત તબીબોની પેનલ પાસે મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવા પણ રજૂઆત કરાઈ છે. જો વહેલી તકે ન્યાય નહીં મળે તો સમગ્ર બનાસકાંઠામાં દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આખો દલિત સમાજ અમે તૈયાર છીએ કે ફરીથી તમારે પીએમ કરાવવું હોય અને આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપી અને જે પણ લોકોએ ભીનું સંકેલું છે એમના સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને આ પરિવારને ન્યાય મળવો જોઈએ. જો ન્યાય નહીં મળે તો અત્યારે એવું લાગે છે કે લોકો ઓછા હશે, કદાચ કોઈ એવું મનમાં રાખતા હોય અધિકારીઓ કે બીજા, તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે અને એની અંદર કોઈ પણ કંઈ પ્રોબ્લેમ ઊભો થશે એ તમામ જવાબદારી તંત્રની અને પ્રશાસનની રહેશે. બોટાદના નીલમ હીરા બજારમાં થયેલી લાખોની ચોરીનો ભેદ માત્ર 7 કલાકમાં ઉકેલાઈ ગયો છે.
બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના SP to SP સંકલનથી 43.11 લાખના તમામ 1437 કેરેટ હીરા 100% રિકવર કરવામાં આવ્યા છે. ભિખારીના સ્વાંગમાં આવેલી મહિલા સહિત 3 આરોપીઓ ટ્રેન મારફતે ભાગી રહ્યા હતા, ત્યારે બાવડા રેલવે સ્ટેશનથી તેમને ઝડપી લેવામાં આવ્યા. નેત્રમ કમાન્ડ કંટ્રોલ અને RPFના સહયોગથી CCTV ફૂટેજ ટ્રેસ કરી પોલીસે ગોલ્ડન અવરમાં સફળ કામગીરી કરી છે. ઝડપાયેલા આરોપીઓ બચુભાઈ, વિનાભાઈ અને સપનાબેન સાડમિયા અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે કુલ 43.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ રેલવે સ્ટેશન માટે એક બોટાદના RPFની ટીમ છે, પછી રેલવે સ્ટેશનની જે ટીમ છે એમને સાથે અમારી LCB અને D સ્ટાફે મળીને આખા CCTV તપાસ્યા. પછી ખબર પડી કે આ લોકો એક ટ્રેનમાં બેસીને આગળ ગયા છે અને જે ટ્રેન અમદાવાદ બાજુ જાય છે. પછી તાત્કાલિક જેવી રીતે અમે ખબર પડી તો પછી મેં અમદાવાદ SP સાહેબ સાથે સંપર્ક કર્યો. એ 3 લોકો જે છે એમાં બચ્ચુભાઈ સાડમિયા અને સપનાબેન એ બંને ફાધર અને ડોટરનો ડ્યુઓ છે. ઓર જે વિનાભાઈ ધીરુભાઈ જીલિયા એ એના જમાઈ છે જે બચ્ચુભાઈના, એનો જૂનો ગરફોડનો ઇતિહાસ પણ છે. એ બચ્ચુભાઈ વિરુદ્ધ મોરબી જિલ્લામાં ટોટલ 4 ગરફોડના અફેન્સીસ દાખલ છે. ઓર જે સપનાબેનને વિરુદ્ધ જેતપુર સિટીમાં અને કાલાવડમાં 2 અફેન્સીસ રજિસ્ટર્ડ છે. ઓર એ લોકો પાસેથી 100% મુદ્દામાલ બાવળા પોલીસ તરફથી રિકવર કરવામાં આવ્યો છે. ઓર એની પૂછપરછ અત્યારે ચાલુ છે. ઓર એ 3 આરોપી અને મુદ્દામાલ સાથે અત્યારે SP સરને અને SP સરની ટીમને સોંપવામાં આવશે. ગીર સોમનાથ મંદિરના ડ્રોન વિડીયો. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ડ્રોન વિડીયોમાં દેખાઈ ભક્તોની ભારે ભીડ. અરબી સમુદ્રના ઉછળતા મોજા વચ્ચે સોમનાથ મંદિર નજરે પડ્યું. સોમનાથ મંદિરનો અદ્ભુત મનમોહક નજારો જોવા મળ્યો. દરિયાની લહેરો મંદિરનું દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સોમનાથ મંદિરનો આ અદ્ભુત અને મનમોહક નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર અને આ સોમવારને લઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ડ્રોનના નજારા સામે આવ્યા છે. સોમનાથ મંદિરનો આ ડ્રોન વિડીયો કે જેમાં ભક્તોની ભારે ભીડ નજરે પડી રહી છે. શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને આ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.